જે હોય બાળકો એટલે મેં સુવર્ણ પ્રાસાદનો કાર્યક્રમ છેલ્લા 4-1 વર્ષ કર્યો. હાલમાં ડૉક્ટર વિષ્ણુભાઈ એ કાર્યક્રમ કરે છે, એ પણ અમારા ટ્રસ્ટી જ છે, એટલે એમને એ કાર્યક્રમ ઉપાડી લીધો છે. તો આમ બાળક શરૂઆતથી જ એનામાં સારા સંસ્કારો આવે એના માટે અમે પ્રયાસ કરીએ છીએ. તમારા બાળકો કદાચ તમને કહેતા છે કે જ્યારે એમનો જન્મદિવસ હોય તો તમે ઘરે તો બનાવતા જ હશો, પણ શાળામાં બનાવવામાં આવે છે. પ્રાર્થનાની અંદર દરરોજ જે બાળકોનો જન્મદિવસ હોય એને ઊભા કરીએ છીએ, એ લોકો ફૂલહાર લઈને આવે છે, એમને ઊભા રાખીએ છીએ. બધા જે શિક્ષકો હોય ભાઈઓ બહેનો એ બધાના પર પુષ્પવર્ષા કરે છે અને એના ઉપર સરસ મજાનું ગીત થાય છે. તો અમે રોજ કરીએ છીએ. પ્રાથમિક વિભાગમાં દર મહિનાની આખર તારીખે હવન દ્વારા આખો કાર્યક્રમ વરસે અહાડી હેલી જો અમી વરસે આખડીઓમાં વરસે અહાડી હેલી જો એ દાન કે જગ આખો તારો તોલે કોઈ ન આવે જો મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે જો. मीठा तूने मीठा में हुलारे लो मीठा मधुने मीठा में हुलारे लो एथी मीठी ते मोरी मात रे जननी ની જોડ સકી નહીં જડે રે લો હે દીદી જનની ની જોડ સકી નહીં જડે રે લો. કે ભારતભરના વૃદ્ધાશ્રમ જો ફેંદી નાખવામાં આવે અને એમાં રહેતા કોઈ વૃદ્ધને એમ પૂછવામાં આવે કે આપનો દીકરો ભણ્યો છે ક્યાં, અને કદાચ ભારતભરના એ વૃદ્ધાશ્રમની અંદરથી એક પણ જો એ વાલી એમ કે મારો દીકરો કડી આદર્શની અંદર ભણ્યો છે તો ધિક્કાર છે અમારી જાતને. બસ એ જ શિક્ષણની સાથે કરવા માંગીએ છીએ અમે કે આદર્શ પરિવારની અંદર પગ મૂકી દીધા પછી જો દીકરો મા બાપનું સન્માન ન કરે, આદર્શમાં ભણ્યા પછી એ દીકરાના માવતર જો વૃદ્ધાશ્રમની અંદર જાય ને તો કદાચ એને હું શિક્ષણ નથી માનતો. અને એટલા જ માટે દીકરાઓને હું સતત વિનંતી કરતો હોઉં છું, પણ સૌથી પહેલા તો આ માવતરને હાથ જોડીને વંદન કરું છું અને માવતરની બાજુમાં બેઠેલા એ ભક્તોને હૃદયથી હાથ જોડીને વંદન કરું છું. એટલા માટે
કે નરસિંહ મહેતાએ લખ્યું છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે છતાં મન અભિમાન ન આણે રે. સંતાન છો સેવા કરો, જેવું કરો. જિંદગીમાં હું ના પડે બાપ 2 વાર રોય સાહેબ. એક દીકરો તર છોડે ત્યારે અને બીજી વાર દીકરી ઘર છોડે ત્યારે સાહેબ. બાકી બાપ કદી ના રડે. તારે દીકરીએ પૂછ્યું કે આગળ જ્યારે ગામમાં જાય તારે બાપે કીધું કે હે આંબલી ને પીપળી, આજે મારા આંગળીમાં તુલસીનો ક્યારો હતો અને આજે મેં 20 વર્ષ સુધી કદાચ મેં તને માગેલું નહીં આપી શક્યું હોય. હે દીકરી, કદાચ મારી પાસે પૈસા નથી પણ મારા બાપનો પ્રેમ અખૂટ છે. એટલે એક આ કવિએ આંબલી ને પીપળી ને જોશે તારી વાટ રે, હે ભેડા મળી કરશું અમે ફરિયાદ. હે મારી લાડકીને ખમ્મા ઘડી, મારી દીકરીને ખમ્મા ઘડી. માતા પિતા લાડ કરશે, દીકરીને લાડ કરશે માતા પિતા પ્રમાણે. હા, લાડ કરો ભાઈ માતા પિતા, દીકરીને લાડ કરો. પાઠભાઈ आज पूजाना आज पूजा से पृथ्वी पर बैठा, आज भगवान छे वो भाइयों वीरा माँ बाप थी मोटું આ દુનિયામાં કોઈ. બાળકો પણ માતા પિતાને લાડ કરશે. બાળકો પણ મારા મા બાપ થી મોટું આ સરસ. દુનિયામાં. જો આ દ્રશ્ય કેવું છે તેઓ પણ જોઈ રહ્યા છે. હવે આગળ આવી અને પગે લાગીશું. આપણે માતા પિતાને પગે લાગીશું. માતા પિતા 2 મિનિટ માટે ઊભા થઈ જશે અને એમના આશીર્વાદ આપશે. અને ઊભા થઈને બધાએ ભેટવાનું છે. હા, ઘણાની આંખમાં આંસુ જોયા. હા, પગે લાગો બરાબર. માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ. હવે એકબીજાને ભેટી. હા, હરિ ઓમ ઋગ્વેદો યજુર્વેદો સામવેદો બ્રહ્મવાક્યમ તથા નિત્યમ અનંતિ તમસત્રવઃ તતો આશીર્વાદમ સમર્પયામિ. કલ્યાણમસ્તુ, સુખી ભવતુ, વિદ્યા ભવતુ. तो जन्म देती है जो माँ जैसे जग कहे, अपने संतान में प्राण जिसके रहे. लोरिया होठों पर सबने घूमती नजर, नित जो मार दे हंस के हर दुखी से. રોજ આ પ્રમાણે પગે લાગવાનું. હવે આરતી પ્રગટાઈશું. આરતી અને પ્રગટાઈ બધા પ્રત્યક્ષ માતા પિતાની આરતી ઉતારવાની છે. કદાચ જુઓ
એના વિદ્યાર્થીઓના વાલીઓ સવારે જે જહેમત કરી અને અહીંયા પધારેલ છે અને જેમના દ્વારા કાર્યક્રમ એ સફળ થયેલો છે એવા તમામ માતા પિતા એમને ખૂબ ખૂબ આભાર. થોડાક વર્ષો પહેલા શાળાના પટણાંગણની અંદર એક ડાયરો યોજાયો હતો. ડાયરાની અંદર બાળકો પેટ પકડીને હસ્યા. જ્યારે આજે શાળાના મેદાનની અંદર માતૃ પિતૃ અને દીકરીની વ્યથા જે હૃદયદાયક હતી, કેટલાક લોકોની આંખોમાં જળજળિયા પણ આવી ગયા. જે વાતની સુંદર રજૂઆત એ કરી એવા શાળાના હસમુખભાઈ સાહેબ, એમનો પણ ખૂબ ખૂબ આભાર.